બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. 2021 માં કાકા સાથે સ્ટુડિયોમાં બેઠો છું. પહેલો જોક સ્ટુડિયો છે નહીં કાકા? હા. અને મજાની વાત એ છે કે 31મી ડિસેમ્બરે જે મિત્રો બધા ભેગા થાય ને જે પેલી ટૂન થવાની જે મહેફિલો ચાલતી હોય એના ઓબ્ઝર્વેશન્સ કાકા કે છે મજા આવે છે. હા કાકા, કન્ટિન્યુ. એટલે હવે એમાં કેવું છે, જો બધા ભાઈબંધોમાંથી એકાદ એવો ભાઈબંધ હોય કે જે સુધરી ગયો હોય. એટલે સુધરી કેમ ગયો હોય? કાંક તો એના લગ્ન થઈ ગયા હોય એટલા માટે, કાંક તો એની ગર્લફ્રેન્ડ હોય ને બહુ સિરિયસ હોય. એટલે એ છે ને આવી બધી સલાહ આપે. જો ડિફરન્સ શું છે, ગર્લફ્રેન્ડ સાથેની આખી વાતચીતનો ડિફરન્સ જો અને ભાઈબંધ સાથેની વાતચીતનો ડિફરન્સ જો. ગર્લફ્રેન્ડ શું કે ડ્રિંક કર્યા પછી કે તમે ગાડી ના ચલાવશો, ખોટું બેલેન્સ જાય ને ગાડીને એક્સિડન્ટ થાય, તમને વાગે, એટલે પેલો ખુશ થઈ જાય કે તને મારી કેટલી ચિંતા છે જાનુ, આઈ લવ યુ એમ. આખું ગર્લફ્રેન્ડ સાથેનું કન્વર્ઝેશન. હવે આ જ સલાહ આ જ છોકરો એના ભાઈબંધોને આપે ને, જો કે યાર કે ડ્રિંક કર્યા પછી ગાડી નહીં ચલાવવાની, બેલેન્સ જાય, એક્સિડન્ટ થાય, તો પેલો હું કે ખબર, બેવે તબ આપને ના શીખવાડીશ. આનું નામ ભાઈબંધલા. પાછો સેટ કંઈક થાય ને એટલે પેલો ડાયો જે છે ને, એ ડાયો શું કે તમે લોકો કે આટલું બધું પીવો છો, પણ કે પીતો હોય ને એને એક્સરસાઇઝ કરવી પણ એટલી જ જરૂરી છે. એટલે ભાઈબંધ કે વે સફાઈઓ ના મારીશ તું, આ માલ લેવા જઈએ ને તાર ચાલતા ચાલતા જ જઈએ છે, એટલે હોશિયારી ના મારીશ ખોટી. પણ જો એટલે એક વસ્તુ નક્કી છે કે તમે ભાઈબંધો સાથે બેઠા હો ને તો તમારે સલાહ એટલી જ આપવાની જેટલી ગાળ ખાવાની હિંમત હોય તમારી. ક્યાં બાત હે કાકા, કન્ટિન્યુ. હજુ આપણે આ સાંભળીશું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio